નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ES વિથ PS ચેનલમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ ટાઈમ આપણે 3.4 લેસન જોયું, જેની અંદર આપણે ક્રિટિકલ થિંકિંગ અને ડિસિઝન મેકિંગની વાત કરી. હવે આજનું આપણું લેસન છે 3.5 ટાઈમ મેનેજમેન્ટ ઇન ધ વર્કપ્લેસ. એટલે કે કાર્યસ્થળ ઉપર આપણે સમયનું મેનેજમેન્ટ કેવી રીતના કરી શકીએ, ટાઈમ મેનેજમેન્ટ, અને એમાં આપણે નિપુણતા કેવી રીતના મેળવી શકીએ એના વિશે આજના લેસનમાં આપણે વાત કરીશું. તો અસરકારક સમય વ્યવસ્થાપન એટલે કે ટાઈમ મેનેજમેન્ટ દ્વારા આપણે આપણી ઉત્પાદકતામાં વધારો કરી શકીએ, આપણો સ્ટ્રેસ ઘટાડી શકીએ, તણાવ, અને કાર્ય એટલે કે વર્ક લાઈફ બેલેન્સ જે છે એ પ્રાપ્ત કરવા માટે આપણે એક શું કહેવાય, આ સારામાં સારી સ્કિલ છે. તમે જો પ્રોપરલી તમારા સમયનું વ્યવસ્થાપન કરી લો, એટલે કે ટાઈમનું જો મેનેજમેન્ટ કરતા થઈ જાઓ વર્ક પ્લેસ ઉપર, તો તમે તમારું જે વર્ક લાઈફ બેલેન્સ કે જેને કહેવામાં આવે, અત્યારે જે 21મી સદીનો સૌથી મોટો મુદ્દો બની ગયો છે કે ભાઈ લોકો ઓફિસનું કામ ઘરે કરતા હોય છે અને ફેમિલીને ટાઈમ આપી શકતા નથી. એવા ઘણા આપણે સોશિયોલોજીકલ સર્વે જોયા. તો આ સમય વ્યવસ્થાપન શું છે? વોટ ઇઝ ટાઈમ મેનેજમેન્ટ? તો સમય વ્યવસ્થાપન, ટાઈમ મેનેજમેન્ટ એ ચોક્કસ પ્રવૃત્તિઓ માટે તમે કેવી રીતે સમય ફાળવો છો તેનું એક પ્રકારનું આયોજન છે, અને એને કંટ્રોલ કરવાની એક પ્રકારની સ્ટ્રેટર્જી છે, સ્ટ્રેટેજિક પ્રોસેસ જેને આપણે કહી શકીએ. અને વધુ સમજદારીપૂર્વક કામ કરવા વિશે તમે વધુ મુશ્કેલી ન અનુભવો અને કાર્યોનું પ્રોપર પ્લાનિંગ કરો, એટલે કે વર્ક મેનેજમેન્ટ કરો. સ્પષ્ટ પ્રાથમિકતાઓ નક્કી કરો કે ભાઈ વોટ ઇઝ યોર પ્રાયોરિટી બેઝ તમે ટાઈમ મેનેજમેન્ટ કરો, અને ઓછા પ્રયત્નો સાથે વધુ પ્રાપ્ત કરવા માટે દરેક કલાકનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો એના વિશે આપણે શીખીશું. તમારી વ્યક્તિગત એફિશિયન્સી, તમારી પ્રોસેસ લેઆઉટ, તમે કેવી રીતના કામ કરો છો, જે અસ્તવ્યસ્ત કાર્યના દિવસો છે એને કેવી રીતના મેનેજમેન્ટ કરો છો, એના વિશે આપણે આમાં અભ્યાસ કરવાના છે. અને એમાં એક આપણે વાસ્તવિક દુનિયાનું ઉદાહરણ જો જોઈએ તો દરરોજ સવારે રોજિંદા કાર્યોની યાદી બનાવવી, અગાઉથી મીટિંગ્સનું શેડ્યુલ કરવું અથવા ઈમેલ્સ ચેક કરતા રહેવું, અને એમાં પ્રાયોરિટી વાઇઝ આપણે પ્રોજેક્ટનો શું કહેવાય સામનો કરવો જોઈએ કે ભાઈ પહેલાં શું જરૂરી છે એને પહેલાં મૂકો. ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ડૂ ફર્સ્ટ જેને આપણે કહી શકીએ. શા માટે આ બધું કરવું, શા માટે જરૂરી, કે ભાઈ ટાઈમ મેનેજમેન્ટ શા માટે મહત્ત્વનું છે? તો સૌથી પહેલું એમાં કોઈ ઇમ્પોર્ટન્ટ હોય વર્ક પ્લેસ ઉપર ટાઈમ મેનેજમેન્ટનું, તો એ છે કે તમારી પ્રોડક્ટિવિટી વધે, ઉત્પાદકતામાં વધારો થાય, બિનકાર્યક્ષમતાઓને દૂર કરીને ઓછા સમયમાં વધુ અર્થપૂર્ણ મિનિંગફુલ વર્ક તમે કરી શકો. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તણાવ ઓછો કરે. વધતી જતી સમય મર્યાદાથી કે ઉતાવળે અથવા પ્રેશરમાં આવવાથી સ્ટ્રેસ ઉત્પન્ન થાય. એટલે આ તમારું સ્ટ્રેસ રિમૂવલનું પણ કામ કરે છે. જો તમારી પાસે ઓફિસમાં ફાઇલનો કામનો ઢગલો નહીં હોય તો તમે બટ ઓબ્વિયસ છે કે ભાઈ સ્ટ્રેસ ફ્રી રહેવાના. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, કામની ગુણવત્તામાં સુધારો કરે અથવા વધારો કરે. વધુ સારું ધ્યાન કેન્દ્રિત કરવાથી ઉચ્ચ ગુણવત્તાવાળા પરિણામ મળે છે અને ભૂલો ઓછી થાય. પેલું આપણે ઉતાવળે કામ કરવા જઈએ, આપણી પાસે સમય નથી, એના કરતાં પ્રોપર ટાઈમનું મેનેજમેન્ટ કરીને પર્ટિક્યુલર કામને પૂરતો યોગ્ય સમય આપીએ તો એ કામને આપણે ન્યાય આપી શકીએ. હવે તમારા સમયનું સંચાલન કરવાના વધુ ફાયદા શું? તો સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે એમાં સમય મર્યાદાનું સતત પાલન કરો. એટલે તમે જે સ્કેડ્યુલ બનાવ્યું હોય એને સ્ટીક ટુ ધ સ્કેડ્યુલ, કે ભાઈ એને જાળવી રાખો. દરેક વખતે સમયસર કાર્યો પૂર્ણ કરીને વિશ્વસનીયતા માટે પ્રતિષ્ઠા બનાવો. સતત ડિલિવરી સાથીદારો અને સુપરવાઇઝર સાથે વિશ્વાસ તમે બનાવો કે ના ભાઈ આ કામ તમારું પ્રોપર ટાઈમમાં થઈ જશે. અને વર્ક લાઈફ બેલેન્સ જાળવો. વ્યવસાયિક સિદ્ધિઓ અને વ્યક્તિગત સંતોષ બંને માટે સમય કાઢો. એવું નહીં કે ખાલી ઓફિસમાં સમય આપતા રહે ને ઘરે પછી આપણે આપણી ફેમિલીને સમય આપી જ ના શકીએ. યોગ્ય સમય વ્યવસ્થાપન
એ ખાતરી આપે છે કે તમે કામ માટે અને પરિવાર માટે અથવા પોતાના મોજશોખ માટે પણ તમારા શું કહેવાય સ્વાસ્થ્યનું બલિદાન આપી નથી રહ્યા ને એ ચેક કરો. અમુક વાર એવું થાય કે તમે પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ ના કર્યું હોય તો તમે કામ માટે, પરિવાર, શોખ અથવા સ્વાસ્થ્યનું બલિદાન આપી રહ્યા હોય, તમને એવું પ્રતીત થાય કે સાલું દોડભાગ બહુ છે, મેન્ટલી સ્ટ્રેસ રહે. તમે એટલું બધું દોડભાગ કરો એટલે તમને ફિઝિકલ સ્ટ્રેસ પણ આવી શકે. જો પ્રોપર વર્ક લાઈફ બેલેન્સ જાળવવું હોય તો ટાઈમ મેનેજમેન્ટ જરૂરી છે. હવે એના માટેની અમુક સ્ટ્રેટેજીસ છે. સૌથી પહેલાં એ છે કે યોજના બનાવો. દરેક દિવસની શરૂઆત જે છે એ સ્પષ્ટ પ્રાયોરિટીવાળા કાર્યોની લિસ્ટ સાથે કરો કે ભાઈ આજે હું ઓફિસ જઉં છું તો આજે મારે ઓફિસમાં કયું કામને પ્રાધાન્ય આપવું છે, મારા માટે પ્રાયોરિટીવાળું કામ કયું રહેશે. ઓલરેડી એની લિસ્ટ બનાવીને જાઓ કે ભાઈ આજે ઓફિસમાં ગઈને આ કરીને આટલા કામ મારે પતાવવાના છે. સેકન્ડ છે સમજદારીપૂર્વક પ્રાથમિકતા આપો. એટલે સમજદારીપૂર્વક એટલે કે ભાઈ પહેલાં મહત્ત્વપૂર્ણ હોય અને તાત્કાલિક હોય એવા કાર્યો પર ધ્યાન આપવાનું કે જેને આપણે ટાઈમ લિમિટમાં કમ્પ્લીટ કરીને આપવાના હોય. વિલંબ ટાળો. વિલંબ ટાળો એટલે કે લેટ કરવાનું અવોઇડ કરો. કાર્યોમાં બિનજરૂરી વિલંબ ના હોવો જોઈએ અને બને ત્યાં સુધી એને જલ્દી નિપટાવવાનું આપણે કામ કરવું જોઈએ. અને સ્પષ્ટ સમય મર્યાદા સેટ કરો. કામ પૂર્ણ કરવા માટે તમારી જાતને ચોક્કસ સમય મર્યાદા આપો કે ના ભાઈ 1 કલાકમાં મારે આજે આટલી ફાઇલ કમ્પ્લીટ કરવાની છે તો કરવાની છે. પછી 1 કલાકનો સમય આપણે એને આપીએ અને 15 મિનિટ્સ આપણી રીલ્સ જોવામાં જાય ને એ કામ એમનું એમ જ રહે, એવું ના થવું જોઈએ. અને એના માટે એવું કહેવામાં આવે કે ભાઈ સામાન્ય સમય બગાડનારાઓ જે આપણા હોય એને દૂર કરો. જે પેલા હર્ડલ્સ આવતા હોય, અને સૌથી મોટું હર્ડલ છે ફોન, સોશિયલ મીડિયા. તમે જોયું હશે કે આપણે કંઈ પણ કામ લઈને બેઠા અને કદાચ ચાલને એક રીલ્સ જોઈ લો અથવા એક મેસેજ ચેક કરી દો. એ મેસેજ ચેક કરવામાં આપણને મેસેજમાં કોઈ લિંક આવી હોય વિડીયોની, એ જોવા બેસી જઈએ, અથવા કોઈ રીલ સેન્ડ કર્યું હોય એ જોવા બેસી જઈએ, અને એમાં પછી આપણો સમય જતો રહે. એટલે કે તમારા ફોનને સાયલેન્ટ કરો અથવા તેને બીજા રૂમમાં મૂકી દો. બિનજરૂરી બ્રાઉઝર, ટેબ અને એપ્સનો ઉપયોગ ટાળો. અને હું તો એવું કહું છું કે ભાઈ જ્યારે કામ એકદમ સમયગાળો માંગી લે એવું હોય તો વેબસાઇટના બ્લોકર્સનો પણ ઉપયોગ કરો તમે, કે ભાઈ તમે ઈચ્છો તો બી તમારા મોબાઈલ અથવા શું કહેવાય લેપટોપ કે કમ્પ્યુટરની અંદર એવી વેબસાઇટ બ્લોકર્સનો ઉપયોગ કરો કે તમને બિનજરૂરી વેબસાઇટ ઓપન કરીને આપે જ નહીં. અને ઈમેલ અને મેસેજીસ તપાસવા માટે યોગ્ય સમય સેન્ડ કરો કે જેથી કરીને આપણને કોઈ કામની વહેંચણી ઈમેલ દ્વારા અથવા મેસેજ થ્રુ કરવામાં આવી હોય તો એ મેસેજ આપણે જોવાના રહી ના જવા જોઈએ. આનું પરિણામ એવું આવશે કે તમે જે સમય બ્લોક નિશ્ચિત કર્યો હશે એમાં એટલું બધું પ્રાપ્ત કરી શકો છો જે જોઈને તમને પોતાને આશ્ચર્ય થશે કે શું વાત છે, મેં આટલું બધું કરી દીધું. અને એમાં પાછું એક શું કહેવાય રેસ્ટ પણ લેવાના આવે કે ભાઈ એવું નહીં. ટાઈમ મેનેજમેન્ટનો અર્થ એવો નથી કે આખો દિવસ તમે સતત કામમાં રચ્યા પચ્યા રહો. તમારા મનને થોડું રિફ્રેશમેન્ટ બી કરો, એટલે કે ટૂંકો વિરામ લો. માનસિક થાકને અટકાવે એ જેનાથી તમારું મગજ શું હોય દિવસભર તેજ અને કામ કરતું રહેશે. સેકન્ડ થિંગ છે ધ્યાન કેન્દ્રિત કરો. જ્યારે તમે કામ પર પાછા ફરો છો ત્યારે જે પેલો વિરામ લીધો એમાંથી પણ પાછા ફરવાનું છે. પછી તમે કોફી પીને પાછા કામ કરવા બેસો અને તમારું ધ્યાન હજુ પેલી કોફી વખતે પહેલાં તમારા કલીગે તમારી સાથે શું વાત કરી હતી એનામાં જ હોય, એવું ન થવું જોઈએ. અને જે લોકો વિરામ લે છે ને તેઓ સતત કામ કરતા લોકો કરતાં વધુ સિદ્ધિ મેળવે છે. એનું કારણ એવું છે કે ભાઈ પોઝ એન્ડ રિઝ્યુમ એટલે કે કામ કરો, થોડો વિરામ લો, થોડા પ્રફુલ્લિત થાઓ અને પાછા કામે લાગી જાઓ. સૌથી ઇમ્પોર્ટન્ટ બીજું આમાં આગળ એ આવશે કે ના કહેતા શીખો. સૌથી શક્તિશાળી સમય વ્યવસ્થાના કૌશલ્યમાંની એક છે કે ભાઈ તમારી મર્યાદાઓને જાળવો. તમે સંભાળી શકો તેના કરતાં વધુ કામ લેવાથી નીચેના પરિણામો આવી શકે. કયા કે ભાઈ બધા કાર્યોમાં તમને ગુણવત્તામાં ઘટાડો જોવા મળે. એક સાથે તમે મલ્ટિપલ ટાસ્ક કરવા જાઓ તો બની શકે કે ભાઈ મલ્ટિપલ ટાસ્કિંગની અંદર જે ક્વોલિટી વર્ક તમને મળવું જોઈએ એ ન મળે, અને જે આપણે ડેડલાઇન ચૂકી ગયા હોય એવી બી સંભાવના થાય કે ભાઈ બધું કામ સાથે કરવા જઈએ તો અમુકની જે ડેડલાઇન હોય આપણે ચૂકી જઈએ. એના કારણે આપણો સ્ટ્રેસ વધે અને જે આપણી પ્રાયોરિટી હોય પ્રોજેક્ટ માટે એના માટે આપણો સમય ઓછો રહે. એટલે કે એટલું યાદ રાખો કે ભાઈ કેટલીક બાબતોને ના કહેવાનો અર્થ એ છે કે જે સૌથી મહત્ત્વપૂર્ણ છે તેમાં શ્રેષ્ઠતાને હા કહેવું, બાકીનાને કહેવાનું કે ભાઈ આ અત્યારે નહીં.
અત્યારે મારે બીજા પ્રાયોરિટીવાળા કામ છે, એટલે આ અત્યારે નહીં થાય, એ પછી થશે. હવે આના માટે ડેઇલી પ્લાનર બનાવો તો સારામાં સારું રહે. ફોર એક્ઝામ્પલ મોર્નિંગનું પ્લાનિંગ કરો, સવારનું આયોજન, તમારા કેલેન્ડરની સમીક્ષા કરો કે ભાઈ આજે કયો દિવસ છે, તમારી પ્રાથમિકતા એટલે કે પ્રાયોરિટી વાઇઝ તમારે કાર્યોની યાદી બનાવો. એની અંદર પાછું જે ટોચની પ્રાયોરિટી હોય, એટલે કે તમારી જે પીક એનર્જી અવર્સ છે એને કહેવામાં આવે. જનરલી કેવું હોય, ઓફિસના શરૂઆતના 3-4 કલાક જે છે એને પીક એનર્જી અવર્સ કહેવાય, જ્યારે આપણી એનર્જી એકદમ ફૂલ ઓન હોય. એટલે તમારા સૌથી મહત્વપૂર્ણ જે કાર્યો છે આ સમયની અંદર થઈ જવા જોઈએ. અને દર 60થી 90 મિનિટે ટૂંકો વિરામ લેવાનું નક્કી કરો. એવું નહીં કે અંદર સતત રચ્યા પચ્યા જ રહો. વિક્ષેપો ઓછા કરો, જે હર્ડલ્સ હમણાં વાત થઈ એ પ્રમાણે ભાઈ સૂચનાઓ શાંત રાખીને ફોકસ્ડ વર્ક બોક્સ બનાવો. અને સાંજ સમીક્ષા કે ભાઈ તમે શું પ્રાપ્ત કર્યું તેનું એસેસમેન્ટ સાંજે કરો, અને આવતીકાલ માટેની યોજનાઓ પણ તમે આજે જ બનાવી દો. એવું કહેવામાં આવે છે કે ટાઈમ મેનેજમેન્ટ જે માણસ કરી ગયો એ સફળ થયો. કારણ કે સફળતાનો માર્ગ એ છે કે ભાઈ તમારું અસરકારક સમયને સંચાલન કરવું એ ઝડપથી લક્ષ્યો હાંસલ કરવા બરાબર છે. વ્યવસ્થિત રહી શકો અને તમારી કારકિર્દી અને વ્યક્તિગત જીવનમાં પણ તમે સફળ થઈ શકો, એના માટે ટાઈમ મેનેજમેન્ટ જરૂર છે. અને મારું બહુ એક સરસ મજાનું એક સ્લોગન અથવા એક વાક્ય છે કે સમય પાસે એટલો સમય નથી કે ફરીવાર તમને સમય આપે. એટલે જે સમય મળ્યો છે આપણે એનો સદુપયોગ કરી લેવો જોઈએ. આશા રાખું છું આજના આપણા લેસનમાં સૌને